નવસારી જિલ્લામાં બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ, ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ। 4 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની ધરપકડ। પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું। કામ થયા વગર ફોટો બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું। તમામ સરકારી અધિકારીઓએ ₹5,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી। સુરતની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના કરાઈ હતી ફરિયાદ। સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ કરાઈ। નવસારીમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે કરાઈ હતી ફરિયાદ। સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13(2) મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, નવસારી।